હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. આજે થઈ ગયો છે મંગળવાર. સરસ મજાની સવાર થઈ ગઈ છે. સ્ટોરી આવી ગઈ હતી 5:30. સવારે વહેલા નહીં ધોઈ દર્શન કર્યા હતા. આજે તો મસ્ત એવું માથું ધોયું. એન્ડ જુઓ, હમણાંથી છે ને વાળ સારા થઈ ગયા છે. આઈ થિંક પેલું એલોવેરા યુઝ કરું છું એટલે. પહેલાં વચ્ચે નહોતા સારા, પણ અત્યારે સારા લાગો. એન્ડ જો નેચરલી છે ને મારા આટલા તો થોડા સીધા તો છે જ, મારા બિલકુલ બી વાંકા ચૂંકા તો એટલા બધા નહીં, પણ યસ બહુ મસ્ત હેર થઈ ગયા. એન્ડ મને આવા જ ગમે. વચ્ચે બહુ બગડી ગયા હતા. બાકી અત્યારે હાલમાં વાગી ગયા છે સવારના 8. કામકાજ પતાવી નાખ્યું હતું. સ્ટોરે આવીને ખાસ એવું કામ હતું, સો બધું પતી ગયું. સેન્ડવિચો બનાવી, કોફી બનાવી, કસ્ટમર લેવાના, બીજું બધું હાના કામ કરવાનું. સવારે વહેલા સીધી એસી ચાલુ કરી હતી કેમ કે બહુ ગરમી હતી. ગઈકાલ રાત્રે વરસાદ આવ્યો તો ખાસ એવો, તો બફારો મારતો હતો. સો એસીને બધું ચાલુ કર્યું. અત્યારે ઠંડુ ઠંડુ થઈ ગયું છે સ્ટોરમાં. સવારની પોળ 8 વાગતાનું વાતાવરણ આવું કંઈક છે. મને આખા દિવસમાં વાતાવરણ ગમતા હોય તો રાતનું બી નહીં, સાંજનું એ નહીં કે બપોરનું એ નહીં, મને સવારનું જ ગમે. અર્લી મોર્નિંગ વાળું 5 થી 9, 10 ત્યાં સુધીનું. સો જો આટલું મસ્ત વાતાવરણ. આજે તો લાગતું નહીં કે તડકો નીકળે, કેમ કે બધું વાદળછાયું વાતાવરણ ચારે કોર બધી બાજુમાં. વરસાદ આઈ ડોન્ટ નો આવશે કે નહીં, પણ લુક લાઈક આવશે એવું લાગી રહ્યું, કંઈ ખબર નહીં, દેખા જાયગા. ગઈકાલ રાત્રે વરસાદ આવ્યો તો બધું ભીનું ભીનું હતું. અત્યારે સવારમાં ખાસ એવું સુકાઈ ગયું. જો તમને મિન્ટ બતાવું, ખાસો બધો મિન્ટ આવ્યો. અમારા પહેલાં છે ને અહીંયા એકાદું ફેમિલી રહેતું હતું અમારા જ ઘરે. સો મે બી એ લોકોએ વાયો કે નહીં વાયો, અમને તો કોઈ આઈડિયા જ નહીં. અમે તો નહીં વાયો. જો આ બધો મિન્ટ, આજે બી નાનો નાનો આવા પાંદડા દેખાય ને, અરે બધો મિન્ટ એકદમ ક્લિયર દેખાય ને. અહીંયા બધી જગ્યાએ કોરે મોરે ફરતા ફરતા બધું. ચાલો હવે સ્ટોરમાં જઈએ, કેમ કે કસ્ટમરો આવે એટલે. અમે લોકો છે ને આર્યુ ટોસ્ટર નવું ઓર્ડર કર્યો. અમારે છે ને અહીંયા ડેલીમાં એવરીડે સેન્ડવિચો બનાવવાની હોય, એટલે કેવું પેલું અત્યાર સુધી નાનું યુઝ કરતા હતા, પણ એમાં બહુ ડિફિકલ્ટી આવતી હતી એવરી ટાઈમ કંઈક ના કંઈક. સો આ વખત છે ને રવિએ મસ્ત એવું મોટું મંગાવી દીધું છે. કંઈક આવું અહીંયા પાછળ ઓટોમેટિક બ્રેડો આવી જાય, અહીંયાથી પડો નીચે. જો અહીંયાથી સીધી લસરી જાય નીચે. એન્ડ આર્યુ છે ને આવી રીતનું રાખવાનું, અહીંયા બ્રેડો મૂકી દેવાની, ઓટોમેટિક જતું રહે અંદર. આવી રીતનું ચાલુ કરવાનું. જો આવી રીતે આ જે બી જાળી છે ને એ ફરી જાય અંદર. બહુ યુઝફુલ, મસ્ત. 10:30 વાગી ગયા છે. હવે ઘરે જવા નીકળી છું. સ્ટુડિયોમાં આવી ગઈ છું ઓલરેડી. સાહિલ આવી ગયો તો 9:15 વાગતાનો. એન્ડ એના પછી એને ડેલીની બધી વસ્તુ બનાવી. મેં પીઝા બનાવ્યા, કસ્ટમરો લીધા. આજે તો પૂરી આવી છે. 4 દિવસ એની રજા લીધી હતી. એની ગાડી બી અહીંયા છે, તમને બતાવી દઉં. એન્ડ એક બીજી વસ્તુ બી બતાવું. જો સો આવ્યું છે ને, ગિફ્ટમાં આવ્યું હતું હનુમાન ચાલીસા. આજે તો સ્ટોરે 2 વખત મેં આખી રીડ કરી. બહુ મસ્ત આર્યુ વુડનું છે આખું, જે બી હે ને એના વુડ ઉપર લખેલું છે ને, બહુ મસ્ત. 2 વખત વાંચી લીધી. સારી છે, મસ્ત. હનુમાન ચાલીસા. નીચે ગાડીઓ પડી આવી રીતની. હજુ પાછળનો રોડ તો જો ભીનો ભીનો છે ને, થોડું એવું સુકાયું નહીં. હવે તડકો આ બાજુમાં આવ્યો, હમણાં બિલકુલ નહોતો, પણ જો અત્યારે આવ્યો. હવે સારું એવું વાતાવરણ થઈ ગયું છે. એન્ડ અમારે છે ને ગેસ બહુ લો થઈ ગયો હતો. સો ગેસની ડિલિવરી આવી ગઈ છે. આ બાજુમાં ટેન્કર આવ્યું આખું. સો ચલો હવે ઘરે જઈએ. ઘરે જઈને રસોઈ વસોઈની તૈયારી કરીશું.
મારું ઘર થોડીક વાર બાયણા બધું ખુલ્લું કરી નાખું ને એટલે હવા જશે રે થોડી એવી. આયરું મૂકી દઈએ મંદિરમાં ક્યાંક અહીંયા આગળ. ઓકે. જય માતાજી, જય ગોગા બાપા, જય શ્રી કૃષ્ણ. જો આવી છે ને બધું ટેન્કર, ટ્રક બ્રક જે કહેવાતું હોય તમારી ભાષામાં પોતપોતાની. તમને બીજી વસ્તુ બતાવું તો ગઈકાલ રાત્રે છે ને મેં ચણા પલાળ્યા હતા, થોડા વધારે પલાળ્યા છે. કેમ પલાળ્યા તમને કહું. આજે બપોરે હું ચણાનું શાક બનાવીશ, ચણા મસાલા એન્ડ એક્સ્ટ્રા બનાવ્યા એ થોડો ઘણો મસાલો બનાવીશ પકોડીનો, ચણા મસાલાવાળી પકોડી બનાવીશ. કેમ કે મને છે ને પકોડી ખાવાની બહુ ક્રેવિંગ થાય, બહુ. રોજ આપે તો હું રોજ ખાઉં. સો યસ, પકોડી તો હું ગાંડી થઈ જાઉં જોઈને જ. એવું છે કંઈક, એટલે થોડો એવો મસાલો બનાવીશ ખાવા માટે. બીજા બધા લોકોને એવું બધું એવી ક્રેવિંગ નહીં, પણ મને વધારે. રવિ આ બાજુ મારા રૂમમાં ઊંઘ્યા છો. આ મારા બબુડાની કાર સીટ જે અમે વચ્ચે હમણાં કાઢી હતી, કેમ કે જરૂર હતી એટલે કાઢી હતી. જો આશ્વિની નવી નક્કોર એન્ડ અંકિત પટેલ શું કરે છે? અંકિત અહીંયા બેઠો, એટલે ના પાડો અત્યારે કે તું મને ના બતાય. હમણાં નહીં ધોઈને આવો ને રેડી થઈને એટલે બતાવું. હજુ નાહ્યો નહીં, નાવા જા. 11 વાગે જોબે જવાનું હોય ને. સો ચલો ગાઈસ, હું હવે રેડી કરું, લંચની તૈયારી ચાલુ કરીએ, પછી મળીએ. ક્વિક પાણીપુરી બનાવી દીધી છે મેં, પણ મારા જોડે આટલી જ પકોડી થોડી વધારે હોત ને તો સાંજ સુધી ખા કરત. પણ જો મેં પાણી બનાવી નાખ્યું મસ્ત એવું, પછી ઓનિયન અને કોબી એ બંને સમાર્યું. અહીંયા સાદો મસાલો બનાવ્યો, એમાં આર્યો મસાલો એડ કર્યો છે. જે આનું પેસ્ટ હતી ને એ એડ કરીએ, બાકી બીજું વધારાનું કશું નાખ્યું નહીં, ઓનલી સોલ્ટ જ નાખ્યું છે. સો યસ, આટલી બની ગઈ. હવે આટલી હું ખાઈશ, લંચ પછી મોડા કરીશું, કરીએ ના કરીએ નક્કી નહીં. તો હવે મસ્ત પકોડીની મજા લઈએ, પછી મળીએ લંચ બનાવવાના ટાઈમે. અંકિત આવી ગયો છે રેડી થઈને. એને આવીને સૌથી પહેલાં શું કરી હતી? હનુમાન ચાલીસા, રાઈટ? હનુમાન ચાલીસા કરી. હવે સ્ટોરે જશે. ચેલા વાગ્યાનો ટાઈમ તારો? ખાવાના ટાઈમે મળીએ. ચેલા વાગ્યાનો ટાઈમ નથી જાનો? અને चला आ गया 11:30 होती है. तूने आई बात की ना, इसमें आधा कलाक हो गया, ऐसे के तैसा हो गया. ताणवरी हारू हेडम जवानु कर. मेरे बोल नहीं है. હવે એ સીધો આવશે ખાવાના ટાઈમે 12:30 વાગતાનો, 12:15-1. અહીંયા આગળ શાક બનાવીને રેડી કરી નાખ્યું છે, મસ્ત એવા મસાલા કરી નાખ્યા. સો જુઓ, કલર ઉપરથી લાગે છે કે સારું હશે. હજુ ચાખ્યું નથી મેં, હજુ તો ચડી રહ્યું. ગેસ બંધ કર્યો એન્ડ નીચેની ફ્લેમ ગરમ હોય એટલે ધીમે ધીમે ચડી જાય. સો સરસ મજાનું શાક બનાવીને રેડી કરી નાખ્યું છે. શાક રોટલી છે ને એટલે થોડું આવું રાખ્યું. રાઈસમાં તો થોડું પાતળું કરવું પડે, પણ શાક રોટલી જ બનાવવાની. બીજું બધું અહીંયા આગળ ક્લીનઅપ કરી નાખીએ છીએ અમે. હવે રોટલીનો લોટ બાંધીશ, જુવારની રોટલીનો પણ લોટ બાંધીશ. સો એ રહી તૈયારી કરીશ. શાક છે ને હવે એક બાજુમાં લઈ લઉં છું હું, કેમ કે રેડી છે. એક્સ્ટ્રા વાસણ જવા દઈએ સિંકમાં. હાલમાં વાગી ગયો છે 1:15. જમવાનું રેડી કરી નાખ્યું છે. 2 રોટલીઓ ઓલરેડી બની ગઈ. તમને બતાવું, જુવારની રોટલી બનાવી દીધી છે. રવિ હવે તૈયારી કરી, તમને બતાવું કે શું તૈયારી કરી. સો ચલો, સબ્જી તો બનીને રેડી થઈ ગઈ, તો તમને બતાવી દીધી. અહીંયા આગળ તવો મૂક્યો, જે જૂનો ઢોસાનો તવો તો રહ્યો, બગડી ગયો રહ્યો. એમાં હું જુવારની રોટલી બનાવું છું. સો જુઓ, આ 2 રોટલી બનાવી છે હજુ તો મેં જુવારની. આ જુવારનો લોટ, આ રોટલીનો જો. સો મારે છે ને અમુક ટાઈમે કમેન્ટો આવતી હોય બહુ એવી કે તમારે સારી બને છે પણ અમારે નહીં બનતી. તો આઈ ડોન્ટ નો, હવે મારે તો સારી બની જાય પણ તમારે કેમ નહીં બનતી હવે મને નહીં ખબર.
જેમ જેમ પ્રેક્ટિસ કરો એમ સારી બનો. શું કહેવું રવિ? ટ્યુશન આમાં લેવા પ્રેક્ટિસ માગે, પ્રેક્ટિસ જોઈએ. ટ્યુશન ક્લાસ ચાલુ. લો તમે ખાવી જો. અહીંયા આગળ કાકડી મેં સમારી હતી તો રવિ અંદર ચાટ મસાલો નાખી દીધો. એમને અહીંયા બધું સેટઅપ ગોઠવી નાખ્યું છે. હવે જમવા બેસી. શાક મેં ચાખ્યું નહીં હો. ચાલશે બધું ચાલુ. રવિના તો જેવું મીઠું ઓછું હોય તો એ ખાઈ લે, ગમે તે ઓછું વધારે હોય ને તો ખાઈ લે. સો ચલો હવે સાહિલને ફોન કરીશ. સાહિલ આવશે, રવિ અને સાહિલ બંને લોકો ખાવા બેસે. પછી અંકિત આવશે. એન્ડ મને તો બિલકુલ બી ભૂખ નહીં, કેમ કે મેં સવારમાં પકોડી ખાધી એટલે મને બિલકુલ ખાવાનું મૂડ નહીં. ખાઈ સીધી 4-5 વાગતાનું કંઈક નાસ્તા જેવું કરીશ. તો ચલો રોટલી બોટલીઓ બનાવીએ. આ બાજુમાં છાશ નીચે મૂકી દઈએ. અત્યારે હાલમાં 1:30 વાગી ગયો છે. બપોરનો કામકાજ બધું કમ્પ્લીટ પતાવી નાખ્યું. કિચન, પ્લેટફોર્મ, સિંક બધું ક્લીન કરી નાખ્યું છે. આજે તો વહેલા કામ પતાવી નાખ્યું. ને તો યુઝ્યુઅલી કેવું સાહિલ અને અંકિત જમવા બેઠા ને ત્યારે હું શાંતિથી સોફામાં બેઠી હોય અને પછી મને આળસ આવે કામ કરવાની. પણ આજે તો બસ ઘા પતાવી નાખ્યું. આટલા વાસણ થયા. અંકિત જસ્ટ હાલ જ ખાઈને ઊભો થયો. કેવું હતું શાક? સારું હતું? સાચું ક્યાં? અને જુવારની રોટલી કેવી લાગે? મજબૂત. ઘઉંની નિભાવતી હો. ઘઉંની નિભાવતી ભાઈ હોબળો. હાલ જ હજુ તો ખાઈને ઊભો થયો હોય રહ્યો. બસ આટલું સમેટવાનું બાકી હો. પડીકો મૂક્યા હું નથી પોતું માટો. સો ગાઈસ હવે છે ને હું મસ્ત આટલામાં કચરો કચરો વાળીને થોડું ઘણું અહીંયા પોતું ગહેડીને થોડું ઘણું આરામ કરીએ. મસ્ત ઊંઘી જઈએ. બપોરે ઊંઘવાની મજા જ કંઈક અલગ. સવારે વહેલા ઉઠાડે ને એના પછી તો મળીએ ગાઈસ. અહીંયાથી બધું ક્લીન કરી નાખ્યું છે. અંકિત ઓલરેડી સ્ટોરેજ જતો રહ્યો. એના પછી છે ને મેં હમણાં થોડું એવું આર્યું ખાધું. શું કહેવાય એના ઘઉં મસાલાના મમરા સમથિંગ. સો થોડું એવું એનું ખાધું છે. એન્ડ અહીંયા આગળ પંખો ચાલુ કર્યો. હવે અહીંયા જ ઊંઘીશ હું થોડીક વાર. 2-3 દિવસથી હું અહીંયા બહાર જ ઊંઘું, કેમ કે મને ગમે છે. ગઈકાલે મેં બધા કપડાં વાળ્યા. આખું મારું ક્લોઝેટ ખાલી કરીને ફરીથી સેટઅપ કર્યું બધું. તમને બતાવું એકવાર. કમ્પ્લીટ ક્લીનઅપ કર્યું ક્લોઝેટમાં. નીચે બધી વસ્તુ પડતી બધી લઈ લીધી. બધું મસ્ત સેટ કરી નાખ્યું છે. ચલો આટલું બહુ થઈ ગયું. ઓકે. એમ જે બી નવા કપડાં હતા એ બધા બેગમાં ભરીને મૂકી દીધા. આજે મેં કંઈક આવું પહેર્યું. આ ટી શર્ટ વ્હાઇટ માઉન્ટનની, નીચે પેન્ટ પહેર્યો વ્હાઇટ કલરનો. અહીંયા આગળથી મસ્ત એવો તડકો આવો અમારા રૂમમાં. ચલો હાલમાં કેટલા વાગે જો બતાવું? 3:05 ઉપર થઈ ગયું છે. રવિ અત્યારે હાલમાં અમારા જ ડાઉનટાઉનમાં ગયા છે ગાડી લઈને. ગાડી નહીં પડી ગયા જો, બીજી હતી ને રહી. સો એના ગયા હમણાં. થોડું એવું કામ હતું, બેંકમાં બી જવાનું હતું. સો ચલો ગાઈસ હવે આરામ કરીએ, પછી મળીએ તાન મોડો. ઘરમાં દીવાબત્તી થઈ ગઈ છે માતાજીની અને મહારાજની. જય માતાજી, જય ગંગા બાપા, જય શ્રી કૃષ્ણ. બહાર અંધારું થઈ ગયું. સારું વરસાદ હજુ નહીં ચાલુ થયો, પણ એવું લાગી રહ્યું કે મોડે ચાલુ થશે. હાલમાં વાગી ગયા, બતાવી દઉં કેટલા વાગ્યા? 8:15 થવા આવ્યા. ઓકે, હમણાં જ ઉઠી હતી. મે બી 7:30 ઉપર થયું ત્યારે ઉઠી હતી, 7:45 સમથિંગ. સો ઉઠીને ફ્રેશ થઈને મસ્ત આવી ગઈ હતી બહાર. હવે રસોઈની તૈયારી ચાલુ કરીશ. સો આજની રસોઈમાં બનાવીશ ચા અને પૌવા. સો યસ, સાદી એકદમ સાદું સિમ્પલ જ બનાવવાનું છે. બીજું કશું વધારવાનું નહીં બનાવવાનું. આજે અંકિતને નથી ખાવાનું, નહીંતર આજે એવું વિચાર હતો કે વેજીટેબલ પફ બનાવું, પણ અંકિતને ખાવાનું નહીં એટલે પછી આજે કેન્સલ રાખ્યું. આવતીકાલે બનાવીશું. સો ચલો ચાલુ બાલુ કરીએ. એન્ડ રવિ ઘરે આવી જાય. 9 વાગવા આવી. આ બાજુમાં પૌવા બનીને રેડી થઈ ગયા છો કમ્પ્લીટ. આ બાજુમાં ચા ઉકળી રહ્યો.
મસ્ત એવું આટલા સુધી ઉભરો આવી ગયો તો જો છેક આટલા સુધી, અને મેં પડવા જ નહીં દીધું આ વખત તો. અને એની વે નીચે પડ્યું હતો એ ક્લીન કરવામાં કંઈ વાંધો નહીં, કેમ કે આ ગેસમાં તો બહુ ઇઝી રહે. જે લોકો યુઝ કરતા હશે એમને ખબર જ હોય, ઘસી જ મારવાનું સીધે સીધું. અમારે એવી જફા મારી જ નહીં કે કોટલા ધોવાના કે હા ના જલેબીઓ બલેબીઓ વાળું કશું. એટલે બહુ સારું હો. વાસણમાં તો અત્યારમાં આવું પડ્યું છે. હવે ખાઈ પીને પછી જ કામે લાગીશ હું. બપોરના વાસણ આટલા ભરાવાના છે. રવિ અંદર રૂમમાં ગયા, કોકનો ફોન આવ્યો. સો ચલો ગાઈસ, જમી બમીને મળીએ પછી. અત્યારે હાલમાં રાતના 11:15 વાગી ગયા છે. કામકાજ બધું કમ્પ્લીટ ડન થઈ ગયું છે. કચરો બચરો મસ્ત વાળ નાખ્યો, કિચન ક્લીન થઈ ગયું, વાસણો ઘસી નાખ્યા, બધું ક્લીન. મારા રૂમમાં ગઈકાલે મેં આખું ક્લોઝેટ સાફ કર્યું હતું. બધા કપડાં બહાર કાઢીને ફરીથી હરખા કર્યા હતા. એક્સ્ટ્રા હતા એ બધા બેગમાં મૂક્યા હતા. મેં તમને બતાવી હતી બેગ. સો 2 બેગો મેં કાઢી હતી. એક અમારા રૂમમાં છે, એક અહીંયા આગળ પડી. તો યસ, એન્ડ અમારા રૂમમાં છે ને અત્યારે હાલ મેં કચરો વાળ્યો, એકદમ ઘસીને કચરો વાળ્યો, ઘસીને પોતું માર્યું. સો પોતાની ડોલ અહીંયા પડી. એક રૂમમાં કમ્પ્લીટ થઈ ગયું. હવે એ રૂમમાં ખાલી બાથરૂમ ક્લીન કરવાનું બાકી. બીજું બધું થઈ ગયું. અહીંયા આગળ બધું જ કામકાજ પતી ગયું છે. દૂરથી કિચન કેટલું મસ્ત લાગે. સાહિલ, અંકિત એ બંને લોકો પહેલાં રૂમમાં છે. રવિ આ રૂમમાં જ્યાં અમારા ઘરેથી ફોન ચાલુ હો. આશવી જોડે વાતો કરી. અહીંયા આગળ માતાજીની લાઈટ બંધ કરી દઈએ. જય વારાઈમાં, જય માતાજી. સો હવે છે ને ફોન વોન પતાવીને પેલા રૂમમાં જઈશું પેલા લોકો જોડે. સો મળીએ ગાઈસ આવતીકાલે નવા વ્લોગમાં, નવી સવાર સાથે. અત્યારે હાલમાં નાઇટના કપડામાં આવી ગઈ છું. સો બહુ કમ્ફર્ટેબલ આવા કપડાં મને ગમે. બીજા બધા ઓછા ગમે. જે ઘરમાં પહેરવાના હોય ને આવા કમ્ફર્ટેબલ એ કપડાં મારા ફેવરેટ. બીજા બધામાં એક કે નહીં. સો યસ, મળીએ ચલો આવતીકાલે નવા વ્લોગમાં, નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ.